टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાંથી પકડાયા નશેડીઓ એક જ રાતમાં 200થી વધુ પીધેલા પકડાયા છે। પશ્ચિમ વિસ્તારમાંથી 106 પીધેલા પકડાયા, પૂર્વ વિસ્તારમાં 100 જેટલા દારૂડિયા પકડાયા છે। ઝોન 2 માંથી 41, ઝોન 1 માંથી 35 પીધેલા પકડાયા, ઝોન 7 માંથી 25 અને ઝોન 3 માંથી 5 પીધેલાઓ પકડાયા છે। તો સવારે જ્યારે આંકડો આવ્યો હતો તો 100નો આંકડો હતો અને હવે સીધો ડબલ થઈ ગયો છે, કારણ કે જે વિગતો મળી રહી છે એ પ્રમાણે એક જ રાતમાં 200થી વધુ પીધેલા પકડાયા છે, જેમાં પશ્ચિમ વિસ્તારમાંથી 106 પીધેલા પકડાયા અને પૂર્વ વિસ્તારમાંથી 100 જેટલા દારૂડિયા પકડાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી જોડે લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, આપણે જ્યારે સવારે ચર્ચા કરી હતી આ જ મુદ્દે તો આંકડો 100ની આજુબાજુનો હતો, હવે આંકડો ડબલ થઈ ગયો છે, 200 પીધેલા ઝડપાયા છે। પશ્ચિમ વિસ્તારના આંકડા પણ હવે આપણને જાણવા મળી ગયા છે, શું વિગતો મળી રહી છે? હિમ 31ની રાત્રિએ જે યુવા વર્ગ હોય કે અથવા નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો દારૂના નશામાં જે ફરતા હોય છે અને તે ઉજવણી કરતા હોય છે, અને આવા સમયે પોલીસ દ્વારા એક આખો એક્શન પ્લાન છે તે બનાવવામાં આવતો હોય છે, અને આવા કોઈ પણ જે નશો કરેલી હાલતમાં હોય તે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ છે તે કરતા હોય છે, અને સાથે જ પાર્ટી પ્લોટ કે અથવા અન્ય ખાનગી જે જગ્યા હોય છે ત્યાં પણ પોલીસનું ચેકિંગ હોય છે તે થતું હોય છે, અને તે સમયે રાત્રિના સમયે બ્રેથ એનાલાઇઝરથી ચેક કરવામાં આવે છે, અને શહેરમાં 200 જેટલા દારૂડિયાઓને પકડવામાં આવ્યા છે। ગઈકાલ સાંજથી જ એટલે 31ની સાંજથી લઈ અને મોડી રાત સુધી પોલીસની અલગ અલગ ટીમ અને નાકાબંધી પોઈન્ટમાં તપાસ કરતા જે આ દારૂના નશામાં રહેલા લોકો છે કે જેને પકડવામાં આવ્યા છે અને તે લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો શહેરના પૂર્વ વિસ્તારમાં પણ 90થી વધુ જે દારૂના કેસ છે કે તે કરવામાં આવ્યા છે, એટલે કે પ્રોહિબિશન હેઠળ 90 લોકોની ધરપકડ છે તે કરાઈ છે, અને તેવી જ રીતના પશ્ચિમ વિસ્તારમાં 110થી વધુ જે દારૂડિયાઓની ધરપકડ છે તે કરવામાં આવી છે, જે તમામને બ્રેથ એનાલાઇઝર અને અલગ અલગથી જે તેને કેસ છે તે કરવામાં આવ્યા છે, તપાસ કરવામાં આવ્યા છે, એટલે તમામ લોકોનું મેડિકલ ચેકઅપ છે તે પણ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં દર વર્ષે જો વાત કરવામાં આવે તો 31ની રાત્રે આ રીતના દારૂના નશામાં ધૂન બની અને જે નાસ્તા હોય છે, અને તેવા 300થી પણ વધુ દર વર્ષે પકડાતા હોય છે, પરંતુ આ ફેરી પોલીસનું ચેકિંગ અને તેને લઈને ખૂબ ઓછી સંખ્યામાં લોકો છે તે બહાર પણ નીકળ્યા હતા, અને આવી પાર્ટીઓમાં પણ તે ઓછા ગયા હતા, એટલે અત્યારે 200 જેટલા લોકો અલગ અલગ શહેર પોલીસ દ્વારા જે પકડવામાં આવ્યા અને તેની સામે કેસ છે તે કરવામાં આવ્યા છે। હિમ, બિલકુલ આભાર મિહિર વિગતો આપવા માટે।